અમદાવાદમાં થોડાક દિવસ અગાઉ મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં અંદાજિત 1500 જેટલા મકાનો છે, ઝૂંપડાઓ છે, તેમાં ચંડોળા તળાવમાં ગેરકાયદેસર જે બાંધકામો હતા તેને તોડી પાડવામાં આવ્યા હતા. આ ઘટનાના સંદર્ભમાં આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. આ બેઠકમાં ચંડોળા તળાવના મામલે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં જે ચંડોળા તળાવમાં 2010 પહેલાંના ત્યાંના રહેવાસી હશે તેમને પુરાવાઓ સરકારને આપવા પડશે અને તેમને પ્રધાનમંત્રી આવાસ યોજનાગત મકાનો આપવામાં આવશે. આ મહત્વપૂર્ણ નિર્ણય છે, જેમાં જે લોકોનો આશયાનો છીનવાયો છે, જેમનાથી છત છીનવાય છે, તેને છત આપવાનું કામ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવાસ અંતર્ગત કરવામાં આવશે. આ મામલે શું કહી રહ્યા છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, તે સાંભળી લો. અમદાવાદ મહાનગરપાલિકાની અંદર દક્ષિણ ઝોનની અંદર જે ચંડોળા તળાવ આવ્યું છે, 10 લાખ ચોરસ મીટર કરતાં વધારે જગ્યામાં ગત અઠવાડિયે તેની પર ડિમોલેશન કરીને લગભગ 4000 ઝૂંપડા અને 1,45,000 ચોરસ મીટર જેટલી જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી. ચંડોળા તળાવમાં રહેતા જે બીજા અન્ય લોકો જે ઝૂંપડપટ્ટીમાં રહેતા હોય એ લોકોને પોતાનું મકાન મળે, EWS અંતર્ગત મકાન આપવા માટેનું એક તાકીદનું કામ મંજૂર કરવામાં આવ્યું છે. મહાનગરપાલિકાની અલગ અલગ 7 ઝોનની અંદર EWS પાકા મકાનો બની રહ્યા છે, જેને ઝૂંપડું ત્યાં ઘર એ અંતર્ગત આવા લોકોને મકાન મળે તે માટેના પ્રિસ્ક્રાઇબ ફોર્મ એ લોકોએ ભરવા પડશે અને 2010 પહેલાના પુરાવા એ આગળ ત્યાં આગળ રહેતા હોય એના આપવા પડશે. તેને આધારે આપણે વાત કરીએ કે નક્કી કરીને આ જે આપણે વાત કરીએ કે મકાન આપવા માટેની જે પોલિસી આજના તાકીદના કામમાં લાવવામાં આવી છે એ મ્યુનિસિપલ બોર્ડની મંજૂરી લઈ રાજ્ય સરકારની અંદર મોકલવામાં આવશે અને રાજ્ય સરકારની મંજૂર મળ્યા બાદ ત્યાંના લોકોને આ પાકા મકાનો આપી શકાય. એનો ખર્ચ કે કોણ ભોગવવાનું રહેશે? અંદાજિત જે ખર્ચ છે, જે પણ જે લાભાર્થી હશે જેનો કોર્પોરેશન ખર્ચ જે 3,30,000 જેટલો આવતો હોય છે, એ તમામ જે એપ્લિકન્ટ હોય તેની પાસેથી એ ખર્ચો લેવામાં આવશે અને ત્યારબાદ એને ફોર્મ ભર્યા બાદ પુરાવા બધા આપ્યા બાદ ત્યાર પછી એના માટેનો આ નિર્ણય આના જે રૂપિયા જે સંબંધિત ભરવાના છે ત્યાર પછી આ લોકોને આપણે વાત કરીએ કે નિર્ણય કરવામાં આવશે અને મહાનગરપાલિકાના 7 ઝોનની અંદર જે EWS આવાસ બનતા હોય છે એને અંતર્ગત તેની એ ફાળવણી કરવામાં આવશે. આપણે સાંભળ્યા હતા અમદાવાદના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, તેમણે લોકોએ શું વસ્તુઓને ધ્યાન રાખવાની છે. EWS આવાસ યોજના અંતર્ગત જે મિનિમમ 3 લાખ રૂપિયાની આસપાસ જેટલી રકમ છે તે તંત્રને ચૂકવવાની રહેશે, જેમાં દરેક ઝોનમાં આવાસ જે બની રહ્યા છે તેમાં આ મકાનો ફાળવવામાં આવશે. સાથે જ જે અત્યારે કમોસમી વરસાદના કારણે અમદાવાદમાં કેટલીક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યાનું નિર્માણ થયું તે બાબતે ખાસ શું સૂચનો કરવામાં આવ્યા છે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં, તે સાંભળી લો. વરસાદ પડવાની પરિસ્થિતિ સર્જાઈ, આજની સ્ટેન્ડિંગ કમિટીમાં અધિકારીઓને કયા પ્રકારની સૂચના આપવામાં આવી છે? ખાસ તો ચોમાસામાં આ પરિસ્થિતિનું પુનરાવર્તન ન થાય તેની સાથે અલગ અલગ જે અંડરપાસ છે તેમાં પાણી ભરાયા છે, તેને લઈને શું સૂચના આપી? કમોસમી વરસાદને કારણે જે પરિસ્થિતિ જોવા મળી ત્યાં આગળ પરિણામે માઇક્રો ટનલિંગના જે કામ ચાલતા હોય તેને બેરિકેડિંગ કરવામાં આવે. તદુપરાંત જ્યાં પાઇપલાઇન ચાલતા હોય કામ ત્યાં આગળ પણ બેરિકેડિંગ કરવામાં આવે. તદુપરાંત જે અંડરપાસમાં પાણી ભરાઈ રહેવાની સમસ્યા ઉદ્ભવી, ત્રાગડ અંડરપાસ હોય, ડી કેબિન અંડરપાસ, તો ત્યાં આગળ હેવી ડી વોટરિંગ પંપ મૂકવામાં આવે. પરિણામે અંડરપાસ ચાલુ રહે અને વાહન વ્યવહાર સરળતાથી ચાલે તે માટેની ચોક્કસ આ પ્રકારની ચર્ચા કરવામાં આવી છે. તદુપરાંત હાલમાં જે પર્કોલેટિંગ વેલ મહાનગરપાલિકા દ્વારા પોતાના બિલ્ડિંગોની અંદર તદુપરાંત સોસાયટીમાં બનાવી રહ્યા છે તેને આધારે પર્કોલેટિંગ વેલની પરિસ્થિતિ અને તળાવના કેચમેન્ટ એરિયાની અંદર જે પણ કામ ચાલતા હોય એ ઝડપથી પૂરા થાય 15 જૂન સુધીની અંદર, કારણ કે જૂન મહિનાના અંત ભાગમાં જ્યારે ચોમાસું આવતું હોય ત્યારે આ બધા જ કામો પૂરા થાય એ માટેની જરૂરી સૂચનામાં આવી છે. આ વર્ષે ગ્રાઉન્ડ લેવલ મહાનગરપાલિકાની અંદર જમીનની અંદર કેટલું છે એની આ વાત કરીએ કે માપણી કરી પરિણામે વોટર લેવલ કેટલું વધ્યું છે આવતા વર્ષે ચોમાસા પછી એ જરૂરી ચોક્કસ આપણી પાસે આંકડો રહે એ માટે આપણે ચોમાસાને લગતી જરૂરી તમામ પ્રકારની સંબંધિત સૂચના આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર ચર્ચા કરવામાં આવી છે. આપણે સાંભળ્યા હતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, તેમણે પણ હાલ જે ઉનાળામાં કમોસમી વરસાદના જે સ્થિતિનું નિર્માણ થયું છે તે બાબતને લઈને મહત્વની માહિતી આપી છે અને આ ઘટનાના સંદર્ભમાં તમામ કેચમેન્ટો અત્યારે છે, ઉનાળામાં કમોસમી વરસાદમાં જે પાણી ભરવાની સમસ્યા છે તેને તકેદારીના ભાગરૂપે કાર્યવાહી કરવા માટે પણ સૂચનો કરવામાં આવે છે.
દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.